સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના વાગી ગયા 9 ને જો પ્રિયલ હવારમાં ઉઠી ને રમકડાથી રમતી હતી આજ તો એને અહીંયા હારી ઘડી અમે રમાડી ને પછી પ્રિયલ ને હાલ હવે એક રમકડું એ જો એ ભેગું લેતી અમે જતા હતા ગાય ને રોટલી દેવા પ્રિયલ ને હાલ રોટલી લઈ લે આપણે ગાય બધી દઈ આવીએ તો એ સીધી બહાર નીકળીને એટલે હિંચકો દેખી ગઈ છે લાંબા હાથ કરીને જટ લઈ જાવ હિંચકાઈ પછી જોઈને હિંચકાઈ લઈ આવ્યા હમણાં પછી બગાવી ને લઈ જઈએ કાલ તો આપડે વિડીયો બપોરે એન્ડ કરી દીધો તો બપોર પછી ને બી અમે લઈ આવ્યા હતા ને આ બાજુ ઘરની સામે જ આપડે પારીઓ તૈયાર કર્યું હતું ને બધા એમાં 9 કે 10 ક્યારા હતા તે ગદક ને ગાજર ને ધાણા ભાજી મેથી મૂળા મોગરી એવું બધું હે ને થોડું વાવી દીધું ને પાણી પીવડાવી દીધું કે જો 1 ગ્લાસ થઈ ગયો હવે ઉગીએ ને એની વાત જોવાની હે આપણે માં છત જતા હતા ને પછી પીવરાયું તો હજી કોરાણ હોય એટલે વાર લાગી અંધારું થઈ ગયું હતું પાઈ લીધું કાલ 7:30 પોણા 8 જેવું થઈ ગયું હતું પાણી કમ્પ્લીટ કરી લીધું તો બપોરે 4 વાગ્યાના વળગ્યા હતા 7 વાગે ચા પાણી પીને વેલું અંધારું થઈ જાય ને પ્રિયલ બધી વાત જોવે હો શ્રીરામ કર દે પેલા હાલો શ્રીરામ કર દયો જય રામ પેલા તારો વારો પછી મમ્મી કરશે હા એમ હા શ્રી રામ જય રામ જય ઓય લઈ લીધું એટલે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો કેટલા ટાઈમ થી પ્રિયલ હવારે હિંચકામાં ન આવતી હતી ફાઇનલી આજે ને હિંચકામાં આવું હતું ને ત્યાં જ આવી ગયા જો સાધન જાય તે પ્રિયલ ને સીધું ન્યા હાલો પ્રિયલ બેદી ક્યાં આપણે બેદીને રોટલી દઈ હાલો રોટલી દઈ આવીએ તો બેદી વાત જોવે કે પ્રિયલ રોટલી દેવા ન આવી હતી તો બેદી વાત જોવે કેમ કરે જો બેદી કેમ કરે જો એ ડોકા કેમ કરે આમ કે પ્રિયલ આવી હાલે દઈ દે આમ કર હાલો બેદી ને ખાઈ લ્યો જો કેમ કરાય તને આવડે એમ કરતા હા હવે બાજુ આવતર્યો હાલો હવે રમીને હોઈ જાહે આ હોઈ જાહે ને હવે હા ફુવાનું નામ પડે એટલે રાડું નાખે પ્રિયલ જો હમણાં ઘડીક વાર રમીને સુઈ ગઈ દક્ષા કરે દહીણો જીતભાઈ બેઠા નાસ્તો કરવા ને દક્ષા દહીણો કરે ને દહીણો થઈ જાય એટલી વારમાં હું કહું કાલે જો ગામમાં જવાનું થયું હતું ને તે માં અહીંયા ક્યારો સાફ કરતા હતા ને તે અધૂરો રહી ગયો હતો દહીણો થઈ જાય ને ત્યાં તો હું એટલો સાફ કરી નાખી તે ખડ ઉપાડી લઉં તો ચોખ્ખો થઈ જાય પછી એમાં હાથીડું બાતીડું ફેરવીને હાવ ક્લીન કરી નાખીએ ને પછી પાછા એમાં કંઈક રોપ બોપ કરીએ દક્ષા દહીણો કરી લઈને એટલી વારમાં હું કહું આ સાફ કરી લઉં હાલો જય પ્રિયલ કરે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કઈ સીતારામ આપણે બેય કરી હાલ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ને જો કામ થઈ ગયું જો પ્રિયલ કરે કામ તો બધું થઈ ગયું ને પછી નવાઈ ધોવાઈ ગયું છે બધાને આજ બધું કામ વહેલું કરી નાખ્યું હતું ને હવે રસોઈ નું ટાણું થયું હવે રોટલા ઘડવાના છે તે હું રોટલા ઘડ લઉં ને શાક તો સવારે ચોરી બટેટાનું નાખ્યું હતું લીલી ચોરી લઈ આવ્યા હતા ને કાલે માર્કેટે ગયા હતી એનું બટેટાનું નાખ્યું હતું થોડીક રોટલી કરી હતી તો થઈ જાય એટલે પછી હાલો આપણે બપોરા કરી લઈએ હા કા પ્રિયલ પ્રિયલ ને કરવું જોઈએ જો આવી જો કેમ કરવું જોઈએ હવે કેમ તો કરતી હોય હે મમ કેમાં ખાવાનું કેમાં મમ ખાઈશ આમાં કહેજે
કેમ ખાતી હોય જો મોટા આમ કઈ હા. રિયલ બીજા એ બીજી હા એમ નહીં હા કરવાનું છે તો જો આ ઓછાળ પડ્યા તા ને તે માએ બે કટકા કરી નાખ્યા ને એને ઓટે હે બે બાજુ છેડા જો દોરો પરવે હે કરવા બેઠા ને પ્રિયલ ને મજા આવી ગઈ પ્રિયલ તો તઈ બીજો ઓછળે ને પાત્ર દીધો ને તેને મજા આવી હરખાણી કે હુઈ જા કઈ તાગડી હુઈ જાય હવે જો ભેરો કરી લીધો હા એમ હુઈ જા હુઈ જા મારા દીકો હુઈ જા એ નીંદર નથી આવતી પણ રમે તું જ ઉઈકલે જતો હોય બાપા લાગ્યું જો પાછી બતાવે ફૂક માર તો જમાય સિલાઈ કામ કરે પ્રિયલ ને નીંદર નથી આવતી ને ખેલા કરે ને જો આપણે ઘૂગલા આવ્યા ખાવા કર દે આજ કર દે એ પ્રિયલ આવી વક્કર માં ને એની લીધી જો તલવાર ઓ કેને આજ કરી દેવું ઓય બાપા આજ લે 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 ને જો અહીંયા ખાટલો બહાર કાઢ્યો ને પ્રિયલ ના પપ્પા શું કરતા હોય ખાટલા ની પાટી ઢીલી થઈ ગઈ હતી માને સુવાની મજા નથી આવતી આવ ઢીલી થઈ ગઈ હા અને એક છેડો તૂટી ગયો હા જો એટલે પછી અહીંયાથી છેડો મુકાતો જાય ઢીલી થતી જાય માં કહે કે આ ખાટલો ઈ કે મને ટાઈટ કરી દે હા ખેંચવી પડે ને શું હોય હા ભર્યો તો તમે જ ખાટલો જાજો ટાઈમ થઈ ગયો તો અંદર ને અંદર પડ્યો હોય ને એટલે પાટી હળે નહીં તો આ એક જગ્યાએથી હે ને તૂટી ગયું હવે હાંધો મારવો જો હે જાજો ટાઈમ થઈ ગયો એનો વાક નથી ને હા એટલે હાંધો કરવો તો છેડા ભેગા કરવાના હતી હું પેલા તાણી લઉં એટલે છેડા ભેગા થઈ જાય જો આવી રીતે ખેંચવાનું કા હો હા તો બધાને આવડતું હોય આ જો હાથે ભરતા આવડા ખેંચવાનું તો મેં તો કોઈરું નથી આજે કરવા લાગુ હાલો કેમ ખેંચવાનું મને કેજો આમાં નહીં જરૂર પડે નહીં પડે કરવું હોય તો કેજો તો કરવું બે જણા હોય તો ઝડપ થાય એકલો હોય તો થોડીક વાર લાગે એવું હોય અચ્છા ટાઈટ થઈ જાય તો હરખો હોવાની મજા આવે ને ઓલો ઢીલો થઈ ગયો હોય તો અંદર ગરી જાય ને ખાટલામાં ન મજા આવે હોવાની અંદર ગરી જાય જોરા જેવો થઈ જાય ખાટલો તાણીને આગળ બે છેડા ભેગા કરી અહીંયા હાંધો મારી આખી પાટી તાણે ખેંચાઈ જાય બરાબર ટાઈટ થઈ જાય એટલે હોવાની મજા પછી ક્યાંય થઈ ગઈ ટાઈટ પછી આડી પાટી ટાઈટ થાય હા ઊભી ને આડી ટાઈટ ખેંચતું જવાનું ને ભર્યો તોય મેં એકલા મારે ભરવામાં કોઈ જરૂર ન પડે ખાલી એક તો ભરાઈ જાય ને પછી ખેંચવા ટાણે હામહામાં બે જણા જોઈએ આમાં પાટીમાં આપણે ગોદડી કે પાથરવી ન પડે દિવસના હોય તે વાંધો ન આવે ગોદડીની જરૂર ન પડે ને સાંજે તો પાથરવી પડે ને આપણે આ દોરી વાળો ખાટલો થશે પણ એ ખૂચે એમાં બે ત્રણ પાથરવા પડે કા દોરી વાળો તો વર્ષો સુધી ન જાય હા એ તો ન જાય એ તો આપણે બહાર પડ્યો હોય પણ એ બગડે નહીં ઠામ ને ઉઠમાં વાર્તા હોય બારોબાર બેઠા હોય ને આપણે દોરી વાળો હાલો ટ્રાય કરવું જોઈએ જો પાટી અડધી ખેંચાઈ ગઈ ને જો અહીં સુધી ખેંચી લીધી આ છેડો અહીં ફૂગી ગયો હવે હાંધો મારવાનો હે ખાલી એક માઈક હાંધો માર લઈએ હવે અહીં જો એક તૂટી ગયું તું જેવા અહીંયા મારવો જોઈએ આપણે હાંધો બે છેડા તો ભેગા કરવાના પેલા બે છેડા ભેગા થાય તો હાંધો લાગે એક છેડા એકવાર લાગે પછી તો ઈ તૂટે એટલે હવે નવી કરવાની રહી આ તો પાટી હજી સારી છે ને એટલે હું કઈ એકાદો હાંધો મારી લઈએ
તો જો હવે ફાઇનલી આપણો ખાટલો થઈ ગયો ટાઈટ કડક. આમ જો વાગે પાછો તા. ને હવે જો અહીંયા ફાઇનલી છેલ્લી ગાંઠ વારે પ્રિયલના પપ્પા પૂરો ને. હો ટાઈટ થઈ ગયો હાંધો મારી દીધો અહીંયા. પછી પાછો ખેંચી લીધો આ સાઈડ. હવે છેલ્લી ગાંઠ વારે હૈયે ટાઈટો ટાઈટ. ટાઈટ તો વારવી પડે ને નકર. તો પાછો ઢીલો થઈ જાય. નકર પાછો ઢીલો થઈ જાય 2 દીમાં. વળી માં કઈક હાલ પાછો ટાઈટ કર. મહિનો દી નું હક. મહિનો દી પછી પાછી પાટી નવી જ કરવાની રહે હવે. આમાં તો 2-3 મહિના થાય એટલે તાણવી જ પડે નહીં ઢીલો થઈ નવો ભર્યો હોય ને એટલે અઠવાડિયે એકવાર તાણી લેવાની પછી ઢીલો ન થાય. નવી હોય એટલે એકવાર ઢીલી થાય પછી ન થાય. કઈ વાંધો ન આવ્યો. તૂટે ને ત્યારે થાય. હા એ છે. એટલે એક જગ્યાએ તૂટ્યો તો ઢીલો થયો તો. 2-4 દિવસ હમણાં વાવવામાં પડ્યા હતા ને એટલે ટાઈમ વારો નતો આવતો કરવાનો થાય. પાણી નતું વારવાનું એટલે વારો આવી ગયો. દહીં જગતતા ખાટલાનું કામ પતી ગયું અને પ્રિયલના પપ્પા જાય આવી ગયા કામ કરવા. અત્યારે આમાં સવારે કડવું ખડતું સાફ થઈ ગયું. હવે થોડુંક ઝીણું ઝીણું રહ્યું એ કાઢતા જાય ને ગોટતા જાય ને પ્રિયલ હજી હુતી 5:30 ની માથે કઈક થઈ ગયું. નવરો નહીં બેસવાનું. એક કામ પતે એટલે બીજું કામ ઉપાડ લેવાનું. સવારે આમાં ખડ કાઢતો હતો ઉપાડે નાખી દીધો ઝીણું ઝીણું વૈધું. ઓલો ટમેટીનો રોપ કર્યો તો એમાં ખડ થઈ ગયું હતું પાછું ભેગું થાય જ. હવે વળી પાછો બીજા કેવાક નો રોપ કરવો મારો તો વિચાર છે કે રીંગણી નો કરી દઈએ પાછો. થોડુંક મોડું થયું પણ હવે અડધો શિયાળો ને અડધો ઉનાળો એમ રીંગણી વાવીશું આપણે. નકર આખો શિયાળો હાલે. શિયાળો પૂરો થાય તો પાછો ઉનાળો રીંગણી નો રોપ આપણે અગાઉ કરી લઈએ. પાછો ઉનાળો ચાલુ થાય ને એટલે ઉનાળુ રીંગણી કરતા. પણ આ વખતે વરસાદે નતું કરવા દીધું. ટમેટી નો ઉપડી ગયો ને એટલે હવે રીંગણી નો રોપ આમાં મેળ આવે તો કરી દેવો. નોરતા સુધી વરસાદ આવશે. અમે હાતમ આવે ને હાતમ વાવી દેવા ત્યારે તો અમારે સોપાઈ ગઈ હોય ખેતરમાં. એના બદલે આ વખતે દિવાળી સુધી વરસાદે લંબાવી દીધું હતું. અમારે મારા પપ્પાને કે રીંગણીના અમે નોરતામાં રીંગણી વાવતા પછી અત્યારે ઉતરવા માંડ્યા હોય રીંગણા. અમારે તો ઘણા ઉતરતા. આ વર્ષે ન્યાય અમારે રોપ નથી અમારા પપ્પાને કરે. નહીતર અમે અહીંયા રોપ લઈ આવવાના હતા થોડો ઘણો પણ ન્યાય આજ વખતે વરસાદ નો ઉઈગો નહીં. અમારી આ જમીન છે ને આમ કાદી વાળી હોય પથ્થર વાળી. અમારે રીંગણા પછી એક ભીંડા ગુવાર એવી અમુક વસ્તુ છે ને એવી મીઠી થાય કે અહીંનું અમે ખાઈ લઈએ ને એટલે પછી વેચાતું અમને ન એ મોરું લાગે. પછી ખાવું તો પડે શું કરીએ. હવે તો વાંધો નહીં આવે. શિયાળો આવી ગયો એટલે ઘણી બકાલું આપણે વાવી દીધું ને હજી વાવશું. ઘણી થઈ જાય. અમે પેલા ખેતરનું જ કરતા ને પાછું પકડી જો વરસાદ ના લીધે આપડે લેટ થઈ ગયું. નકર તો અત્યારે ઉતરવા માંડ્યું હોત ક્યાં રીંગણા. અત્યારે તો ચાલુ થઈ ગયું. ટમેટા રીંગણા મેથી મૂળા પાલક ને એ બધું અત્યારે અમે નવરા ન હોય કાઢવા માંડ્યા હોય. વાછડી નો હક થતું નથી. એને હવે ખાવું તો ઉતાવળી થાય. એનો ટાઈમ થઈ ગયો નિરણ કરવાનો. તો જો ખાટલાનું કામ હતું એ પૂરું કર્યું અને માં સિલાઈ મશીને બેઠા સિલાઈ કામ કરે ક્યારનું એમાં. એને નવરું બેવું ગમે નહીં ક્યારના કરે એમાં કઈક ને કઈક કરતા હોય. હાંધરા ને 2 ઓછાળ હતા. મારે એક ઓછાળ ફાટી ગયો ને શેતીમાં. હવે બીજો ઓછાળ માં કે આપડે પડ્યો જો 2 કરી નાખ્યા ને એમાં પટ્ટી વાળીને સિલાઈ મારી દીધી. એટલે હવે આપડે એ પાથરવા થાય તો આપડે બતાવશું કેવો ઓછાળ હે. આપડે પ્રિયલ રમતી હતી જોયો તો હશે પણ પાથરીને બતાવી દે હું. ને હવે પ્રિયલ હુતી તો ઉઠવાની રાહ જોઈએ. હવે મારે એકાદા 2 હુતી જ મોડી રિક્ષાએ લઈ ગઈ ને કેટલું કર્યું. મેં કલાકે આરામ કર્યો તોય હુતી નહીં. પછી છેલ્લે અમે ખાટલો ભરતા હતા ને એ પેલા દક્ષાએ
દિવસ હાથમી ગયો ને જો અમારે મેથી સુધારવાનું કામકાજ હાલે અહીં. મેથી દેખીને કેતા નહીં કે ભજીયા ભજીયા ખાવા. ભજીયા નથી થવાના છે આજે મેથી વાળા બાજરાના લોટના મુઠિયા ઢોકળા ઈ બનાવવા. આજે ભજીયા નથી મને તો કરવાના. મેથી જોઉં એટલે ભજીયા યાદ આવે. એને ભજીયા જ દેખાય. ભજીયા ખાતા હોય, ભજીયા વાલા હોય એને ભજીયા જ દેખાય ને તમને ત્યાં. ને માને જો ખાટલો હવે ટાઈટ થઈ ગયો, એમાં બરોબર થઈ ગયો ને. અરે કાલે તો આ ખાટલા મને લોહી પીધું. આને હવે મેં કીધું ને 2 દિવસ બે પટ્ટીઓ અહીં તૂટી ગઈ હતી. એ પછી અંદર વહી ગયા પટ્ટીઓ, હા ઢીલો ખાટલો થઈ ગયો. પછી કાલ હુતી હતી ને તો 11:30 પૂણા થયા ને તતા મને આ કમર દુખવા માંડી. આમ હેઠો થઈ જાય ને એટલે ચોરી થઈ જાય ને એટલે ન હોય. ચોરી કેવો થઈ જાય. મેં કીધું કે હાલ બીજો ખાટલો લે. આ ખાટલા ને કહ્યું પછી રાતે ને રાતે જો આ ખાટલો છે ને એ મેં એને અંદર લઈ દીધો. હું તો જાગતો તો, હું તો નતો હજી. હું હોઈ ગઈ હતી. પછી લીધો ખાટલો ને એમાં હુતી. મેં કીધું કે ભાઈ આ પાર્ટી વાળા ખાટલો આજ હમો કરો. બીજા પાર્ટી તાણી ને હમો કર્યો. હવે હેરખો થઈ ગયો. માં મને 3 દિવસ કેતા હતા કે ખાટલાની પાટી ટાઈટ કરી દે. હારો નતો આવતો. પણ ખેતરના કામમાં પડ્યો હોય ને તે દિવસ હાથમી જાય એટલે પછી મેળ નતો આવતો. તો આજ પછી પાણી વારવાનું નતું ને એટલે યાદ આવી ગયું. જો હવે દક્ષાને 2 ચડી ગયું માથે. તો એ ખાટલો હવે હેઠે જોરી નથી મારતો એવો ટાઈટ કરી દીધો. બરાબર થઈ ગયો. હવે જો મેથી હમી કરી ને મુઠિયા ઢોકળા બનાવીને ખાઈ નાખ્યું. આમ તો રોટલા ને પડ્યા છે. તો બસ જો મુઠિયા ઢોકળા બનાવીને ખાઈ લેવું ને હવે પ્રિયલ હુતી હતી તો હવે આપણે અહીંયા જ આપણે વિડીયો એન્ડ કરી દઈએ. મુઠિયા ઢોકળા ખાવા હોય તો આવી જજો સવારે અટાણે તો અમે ખાઈ લઈએ ગરમ ગરમ. તો બસ જો અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.